મિત્રો નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। હાલમાં વરસાદનો માહોલ ગુજરાતમાં છે, સિઝન ચાલી રહી છે, પરંતુ એક સિસ્ટમ જે થોડા દિવસ પહેલાં ડિપ્રેશનમાં બંગાળની ખાડીમાંથી સક્રિય થઈ હતી, જે પ્રકારે આગાહીઓ કરવામાં આવી હતી તે મુજબ વરસાદ પડ્યો નથી ને હાલ વરસાદી સિસ્ટમ ખૂબ નિષ્ક્રિય પણ જોવા મળી રહી છે ને આમાં એવું પણ કહેવાય રહ્યું છે કે હજી વરસાદ માટે લોકોને રાહ જોવી પડશે, પરંતુ ઓગસ્ટ મહિનાના અંતિમ તબક્કામાં બંગાળની ખાડી અને અરબ સાગર આમ બંને બાજુ સિસ્ટમ સક્રિય થશે ને ફરી વરસાદનો એક નવો રાઉન્ડ આવશે તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। પહેલાં આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વાત કરી લઈએ તો તેમણે જે આગાહી દર્શાવી છે તે મુજબ અત્યારે સૂકુભટ રહેવાનું છે, અત્યારે કોઈ વરસાદના એંધાણ છે તે જોવા નથી મળવાના, પરંતુ ઓગસ્ટ મહિનાના અંતિમ તબક્કામાં આ બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાની છે ને તેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે, જેમાં હવે કયા જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે અને સાથે જ આગામી દિવસોમાં ફરી લોકોને ગરમીનો પણ સામનો કરવો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થવાનો છે ને કઈ રીતનો વરસાદ પડવાનો છે તેને લઈને શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ, તેમને સાંભળો। હવામાનમાં 5મી ઓગસ્ટે હવામાનમાં પડતો આવ્યો તો ઘણા ભાગમાં સાચા કે વરસાદ થવામાં હતો। આગામી 72 કલાકમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે। 8મી ઓગસ્ટે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 11, 12, 13, 14માં વરસાદનું પ્રમાણ વધતું જશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમિત હારીજના ભાગો તેમજ લગભગ ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, પાલનપુરના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર વધી શકે, જેથી નર્મદા બંધની ઊંચાઈ પણ વધી શકવાની શક્યતા રહે। તારીખ 17, 18 ઓગસ્ટમાં મકર નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મકર નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। 23 ઓગસ્ટ બાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને લગભગ 30મી ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે કોઈ ભાગમાં વરસાદ તો થશે, પણ આ 31મી ઓગસ્ટનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। વરસાદ જે છે ઓગસ્ટ માસમાં તો થશે, પણ સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 12મી સપ્ટેમ્બર આજ બાદ દરિયામાં તેજ ગતિના પવનો ફૂંકાશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। શ્રાવણ વધમાં અને ભાદરવા સુદ પાંચમ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થી આસપાસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 13 સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા રહેશે। 23 સપ્ટેમ્બરે ગરમી વધશે, એટલે ગરમી અને વરસાદથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે જનધન ઉપર તેની અસર થઈ શકે। લગભગ ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આગામી માસમાં ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો છે તેની અસર પણ થવાની શક્યતા રહેશે। ગ્રહણોની અસર વૈશ્વિક થવાની શક્યતા રહેશે। લગભગ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર માસમાં દરિયો તોફાની બની શકે, તેમજ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। જોકે દરિયામાં ઊંચા મોજા તો 12મી સપ્ટેમ્બર આસપાસથી પણ થવાની શક્યતા રહેશે, એટલે હજુ વરસાદ ઓગસ્ટ માસ અને સપ્ટેમ્બર માસમાં પણ થવાની શક્યતા। જે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ બંનેની આગાહીઓને ને તેમના દ્વારા આગામી દિવસોમાં જે વરસાદની શક્યતા છે તેને લઈને વાત કરવામાં આવી છે ને હાલની સ્થિતિ પ્રમાણે હજી 10-15 દિવસ સૂકુભટ રહેશે વાતાવરણ। કોઈક જગ્યાએ હળવાથી સામાન્ય વરસાદ પડશે, પરંતુ કોઈ જગ્યાએ ભારેથી અતિભારેના સમાચાર આપણને જોવા નથી મળી રહ્યા। દર્શક મિત્ર, વેધરથી જોડાયેલા પડેપણના અપડેટો અને સચોટ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર।